નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અબુકોડ ગામની પ્રથમ દીકરી જે બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને વતન આવ્યા હતા, જ્યાં તેમનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવી સ્વાગત કરાયું હતું અને સામૈયું કરાયું હતું। અબુકોડ ગામના પંડ્યા કનૈયાલાલ પરસોત્તમભાઈની દીકરી એવા દર્શનિકાબેન હાલ પંજાબના ધરંદર ખડકા 1 વર્ષની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને વતન પરત આવ્યા હતા। ત્યારે અબુકોડ ગામ સમસ્ત દર્શનિકાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને નારી તું નારાયણી, નારી તું કદી ના હારી તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। વધારાની વિગતો સાંભળીએ બેન પાસેથી। હાલ તમે બીએસએફ માંથી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છો, તો તમે એના વિશે થોડીક માહિતી આપો કે તમે ક્યાં સુધી અભ્યાસ પૂરો કર્યો અને ક્યાં અભ્યાસ પૂરો કર્યો? એક બાર નંબરમાં ભણી છે, ત્યારબાદ મેં કોલેજ ગ્રેજ્યુએટ અમરેલી બીટીસી પણ કરેલું છે, પણ અમરેલી કરેલું છે। ત્યારબાદ હું તળાજા રહી સ્પર્ધાનું સક્ષમ તૈયારી કરતી જ રહી કેસી ત્યારબાદ રાત્રે સવારે કરી લીધી આમાં પાસ થઈ રનિંગ પાસ કર્યું, પછી મેડિકલ પાસ કર્યું, પછી ફિઝિકલ બધું તમે અબુકોડ ગામના પહેલા એવા દીકરી છો કે જે બીએસએફ માં પાસ થયા છો અને હાલ તમે ટ્રેનિંગ પૂરી કરી છે 1 વર્ષથી, તો તમે આ દેશની દીકરીઓ અને ગુજરાતની દીકરીઓને તમે શું સંદેશો આપવા માંગો છો? એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે દીકરો દીકરી એક સમાન છે। બધા આ ભરતી માટે મતલબ બહુ મારી જોડે તે ગુજરાતની 48 છોકરીઓ મતલબ અત્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવી છે અને અત્યારે હું કહું છું કે આ ભરતીમાં જોડાવ તમે એક્ઝામ પાસ કરો, બહુ જ સારું છે ભરતીમાં। તમે અત્યારે જે ટ્રેનિંગ પૂરી કરી છે બરોબર, તો અત્યારે હવે તમને ક્યાં ટ્રેનિંગ પૂરી કરી અને હવે પછી ક્યાં પોસ્ટિંગ મળવાનું છે? પંજાબ ખડકા મતલબ જલંધર ખડકાથી ટ્રેનિંગ પૂરી કરીને આવી છું અને અત્યારે અમારે સાઉથ બંગાળ કોલકાતા મને પોસ્ટિંગ મળ્યું છે, જે હું ફરજ બજાવવા જવાની છું। ઓકે, આભાર।